હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું સીતાફળનો મિલ્કશેક। ઘણી વખત ઘણા લોકોની એવી ફરિયાદ હોય કે સીતાફળનો મિલ્કશેક બનાવીએ છીએ તો તેમાં સીતાફળનો ટેસ્ટ નથી આવતો। તો અહીંયા આપણે સીતાફળનો મિલ્કશેક એવી રીતના બનાવવાના છીએ જે ઓરિજિનલ સીતાફળનો ટેસ્ટ આવશે। તો ચાલો જોઈ લઈએ આને કેવી રીતે બનાવો। સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। સીતાફળનો મિલ્કશેક બનાવવા માટે અહીંયા આપણે લીધા છે 2 નંગ સીતાફળ। 2 નંગ સીતાફળમાંથી આપણે પલ્પ કાઢી લેવાનો છે। મોટું હોય તો 1 નંગ સીતાફળ લઈ અને આ રીતના પલ્પ કાઢી લેવાનો છે। અને સહેલાઈથી પલ્પ કેવી રીતના કાઢવો તેનો વિડીયો પણ આપણે આપણી ચેનલમાં ગામઠી કિચનમાં મૂકેલો છે, તે તમે જોઈ શકો છો। એકદમ સરસ થીક બનાવવા માટે અહીંયા આપણે 5 થી 6 નંગ કાજુનો ઉપયોગ કરવાનો છે, જેથી કરીને આપણો મિલ્કશેક એકદમ ટેસ્ટી પણ લાગશે અને થીક પણ થશે। અને અહીંયા આપણે ખાંડનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ, તેના બદલે આપણે સાકર લેવાના છીએ, જેથી કરીને હેલ્થ વાઇઝ ખૂબ જ સારી। તો અહીંયા આપણે લીધું છે ફૂલ ફેટ મિલ્ક, 1 ગ્લાસ મિલ્ક લીધું છે। તો અહીંયા આપણે કાજુ અને સાકરને પહેલા ક્રશ કરી લેશું। ખાલી પહેલા આપણે આ બેજ લઈ અને એકદમ સરસ પાવડર ફોર્મમાં બનાવી લેશું। એકદમ પાવડર બનાવી લીધા પછી તેમાં આપણે લઈ લેવાનો છે સીતાફળનો પલ્પ અને મિલ્ક। અહીંયા આપણે કેસર, ઇલાયચી, શેરનો ઉપયોગ નથી કરવાના, કારણ કે એકદમ સરસ સીતાફળનો ટેસ્ટ આવે તે માટે જ આપણે સીતાફળનો મિલ્કશેક એકદમ સીતાફળ ફ્લેવર જ બનાવવાના છીએ। અહીંયા આપણે બધું જ ક્રશ કરી લેશું। અહીંયા આપણો રેડી છે સીતાફળનો મિલ્કશેક, જે એકદમ ટેસ્ટી લાગશે અને ઓરિજિનલ ટેસ્ટ સાથે જ આપણે બનાવેલો છે। ઉપરથી આપણે લેવાના છીએ સીતાફળની આખી કળી, જે એકદમ ટેસ્ટી લાગશે, તેને પણ આપણે મિક્સ કરી દેશું। જે વચ્ચે વચ્ચે આવશે ને ખૂબ જ સરસ લાગશે, પીવાની તો ખૂબ જ મજા પડી જશે। ઉપરથી આપણે પિસ્તાથી ગાર્નિશ કરીશું। ફ્રેન્ડ્સ, તમે આ રીતે ક્યારેય સીતાફળનો મિલ્કશેક બનાવ્યો છે કે નહીં? ક્યારેય કોમેન્ટ તો કરો કે તમને મારી રેસીપીઓ કેવી લાગે છે। કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરજો। આવજો ફ્રેન્ડ।